પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભરૂચના ઝઘડિયામાં હેલિકોપ્ટરમાં જાન આવી છે. ખર્ચી ગામેથી નિકોરા ગામે વરરાજા હેલિકોપ્ટરમાં કન્યાને પરણવા આવી પહોંચ્યા. સમગ્ર વિસ્તારમાં આ અનોખી જાને આકર્ષણ જમાવ્યું છે. વરવધુના પરિવાર ધરાવે છે રાજકીય વર્ચસ્વ. અમરેલીના ભાવનગર સોમનાથ હાઈવે પર વનરાજની લટાર જોવા મળી છે. નેશનલ હાઈવે પર સિંહ લટાર મારતો નજરે પડ્યો છે. વનરાજની લટારથી વાહન ચાલકો રોડ પર થંભી ગયા. રોડ પર સિંહની લટારના વિડીયો વાયરલ. વિડીયો જાફરાબાદના દુધાળા બ્રિજ પાસેનો હોવાનું અનુમાન. અમદાવાદમાં સ્થાનિકોની સમસ્યા બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિરોધ. પાલિકાની જમાલપુર સબ ઝોનલ ઓફિસને કરી તાળાબંધી. સ્થાનિકોની મુશ્કેલી અંગે અધિકારીઓ બેદરકાર હોવાનો આરોપ. સબ ઝોનલ ઓફિસના ટોયલેટમાં પણ દારૂની બોટલ મળવાનો આરોપ. યોગ્ય કામગીરી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી. દ્વારકાના ખંભાળિયા બસ સ્ટેન્ડ પાસે એસટી બસમાં ખામી સર્જાતા મુસાફરોએ ધક્કા માર્યા. એસટી બસ રોડ પર બંધ પડી જતા મુસાફરોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. જામનગર પોરબંદર રૂટની બસમાં સર્જાઈ ખામી. બસને ચાલુ કરવા માટે મુસાફરોએ ધક્કા મારવા પડ્યા. પાટીદાર સમાજને સલાહ મુદ્દે દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા. ગોરધન ઝડફિયાએ આપેલી સલાહને મારું સમર્થન. ગુજરાતના તમામ પાટીદાર યુવાનો વ્યસનથી દૂર રહે, ખેતીવાડીને પ્રાધાન્ય આપવાની વાતને પણ આપ્યું સમર્થન. જમીન અને ખેતી અમારી ઓળખ છે. પાટીદાર સમાજ ખેતીવાડીમાંથી મોજ શોખના બદલે જતન કરે. ઝડફિયાએ પાટીદારને જમીન સાચવી રાખવા કરી છે સલાહ. આપણા બાપ દાદાએ દાગીના ગીરવે મૂકી જમીન બચાવી.